એક સુંદર ગામ હતું જેની બાજુમાં ગાઢ જંગલ હતું। ગામની બરાબર બહાર એક વિશાળ અને સુંદર દેવદારનું વૃક્ષ ઊભું હતું। આ વૃક્ષ એટલું મોટું અને મજબૂત હતું કે જાણે આખા ગામનું રક્ષણ કરતું હોય। ગામના લોકો તેની છાયામાં બેસતા, બાળકો રમતા અને પશુઓ આરામ કરતા। એક દિવસ ગામમાં એક સાધુ આવ્યો। સાધુ દેખાવમાં તો ખૂબ જ પવિત્ર અને શાંત લાગતો હતો, પણ તેના દિલમાં કપટ હતું। સાધુને આ વૃક્ષની જગ્યાએ પોતાનો મોટો આશ્રમ બનાવવાની ઈચ્છા થઈ, પણ તે વૃક્ષ ખૂબ જ મજબૂત હતું। તેણે વિચાર્યું કે જો તે સીધું વૃક્ષ કાપવાની વાત કરશે તો ગામના લોકો માનશે નહીં। સાધુએ એક યુક્તિ કરી। તેણે દેવદાર વૃક્ષની નજીકમાં ઉગેલા એક સાવ સૂકા અને નિરુપયોગી ઝાડવાની પૂજા કરવાનું શરૂ કર્યું। તે રોજ સવારે ગામના લોકો સામે તે સૂકા ઝાડવા પાસે જઈને લાંબો સમય સુધી મંત્ર જાપ કરતો અને દેવદાર વૃક્ષ તરફ જોતો પણ ન હતો। ગામના લોકોને આ જોઈને ખૂબ આશ્ચર્ય થયું। તેમણે સાધુને પૂછ્યું, બાપુ, તમે આટલા સુંદર લીલાછમ દેવદાર વૃક્ષને અવગણીને આ સૂકા ઝાડવાની પૂજા કેમ કરો છો? સાધુએ ઊંડો શ્વાસ લીધો અને કપટથી ભર્યો ચહેરો બનાવીને કહ્યું, અરે ભાઈઓ, આ દેવદાર વૃક્ષ ખૂબ જ સુંદર છે, પણ તે અંદરથી દુષ્ટ શક્તિઓથી ભરેલું છે। તે આખા ગામ માટે જોખમી છે। જ્યારે આ સૂકું ઝાડવું ભલે દેખાવે ખરાબ હોય, પણ તેનામાં પવિત્ર દેવતાનો વાસ છે જે તમને બધાને બચાવશે। સાધુએ ગામવાળાઓને ડરાવ્યા, હું તો તમને સલાહ આપું છું કે આ દુષ્ટ દેવદાર વૃક્ષને કાપી નાખો, નહીં તો ગામ પર મોટી આફત આવશે। ગામના લોકો ખૂબ ડરી ગયા। તેમને થયું કે સાધુ સાચું કહેતા હશે, કારણ કે તે આટલા પવિત્ર દેખાય છે અને સૂકા ઝાડવાની પૂજા કરે છે। બધા લોકો ભેગા થઈને તે સુંદર દેવદાર વૃક્ષને કાપવાની તૈયારી કરવા લાગ્યા। એટલામાં ગામમાં રહેતા એક અત્યંત વૃદ્ધ અને બુદ્ધિશાળી તપસ્વી ત્યાં આવ્યા। તેઓ વર્ષોથી મૌન રહીને તપ કરતા હતા। તેમણે આ બધું સાંભળ્યું। તપસ્વીએ પોતાની મૌન પ્રતિજ્ઞા તોડી અને ગંભીર અવાજે કહ્યું, ઊભા રહો। તેમણે ગામવાળાઓને કહ્યું, હે ગ્રામજનો, આ સાધુના દેખાવથી કે તેની વાતોથી ભ્રમિત ન થાઓ। શું તમે નથી જોતા કે આ દેવદાર વૃક્ષે આટલા વર્ષો સુધી તમને છાયા અને જીવન આપ્યું છે? જે વસ્તુ સ્વભાવથી સુંદર, ઉપયોગી અને જીવંત છે, તે ક્યારે દુષ્ટ ન હોઈ શકે। પછી તેમણે સાધુ સામે જોઈને કહ્યું, તું કેવો સાધુ છે? તું ગામના લોકોને ડરાવે છે અને એક જીવંત વસ્તુનો નાશ કરાવવા માંગે છે, જેથી તારી સ્વાર્થી ઈચ્છા પૂરી થાય। તારું દિલ આ સૂકા ઝાડવા કરતાં પણ વધુ નિરુપયોગી અને ખરાબ છે। ગામના લોકોને તરત જ સાધુની યુક્તિ સમજાઈ ગઈ। તેમને ખ્યાલ આવ્યો કે સાધુ માત્ર તે જગ્યા મેળવવા માટે આટલું બધું નાટક કરી રહ્યો હતો। ગામવાળાઓએ તે ખરાબ દિલવાળા સાધુને હાંકી કાઢ્યો અને દેવદાર વૃક્ષને પ્રેમથી જાળવી રાખ્યું। તેઓએ તે બુદ્ધિશાળી તપસ્વીનો આભાર માન્યો અને શીખ લીધી કે બાહ્ય દેખાવ હંમેશા સાચું ન કહી શકે। કોઈ વ્યક્તિના કપડાં, દેખાવ કે મીઠી વાતો પર નહીં, પણ તેના કર્મો અને ઉદ્દેશો પરથી તેનો ન્યાય કરવો જોઈએ। જ્ઞાની પુરુષોની વાત હંમેશા સાંભળવી જોઈએ।